પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં સોમવાર સાંજે અગમ્ય કારણોસર ભીષણ આગની ઘટના સર્જાઈ હતી, જેમાં 3 રહેણાંક મકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગમાં પટેલિયા રમણભાઈ, વિનોદભાઈ અને પ્રવીણભાઈ માસુકભાઈના મકાનો સળગી ઉઠ્યા હતા. ઘરોમાં રહેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ઘર વપરાશનો સામાન બળીને નષ્ટ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગની જાણ થતાં જ કાલોલ અને ગોધરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો અને સ્થાનિક ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના કારણે અસરગ્રસ્ત પરિવારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિવારોની મુલાકાત લઈને સહાય આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન કરી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય પહોંચાડવા સૂચના આપી હતી. સમગ્ર ગામમાં આ ઘટનાને પગલે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.